દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો આપણે આજે જાણીશું કે વાડીના ધામ તરફમાં પાર્કિંગની વ્યવસ્થા કેવી છે, લાખોના સંખ્યામાં વાહનો આવશે અને તે વાહનો પાર્કિંગ ક્યાં રાખવામાં આવ્યું છે તે આપણે આ વિડીયોમાં જાણીશું। તો સૌપ્રથમ મિત્રો આ જે જીસીબી ચાલી રહ્યું છે તે 100 વીઘાની જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। તે ઉજ્જાથી વિસનગર હાઈવે છે ત્યાંનું છે અને આ અંદર વાડીનાથ મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાં આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે અને ત્યારે સાફ કરવાની કામગીરી ચાલુ રહી છે। તે પાર્કિંગની વ્યવસ્થા છે, ત્યાં વાહનો પાર્ક થશે। મંદિરની બાજુની જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે હાલ પુષ્કળ વાહનો ત્યાં સાફ સફાઈનું કામ કરી રહ્યા છે અને પાર્કિંગની વ્યવસ્થા માટે આ કામગીરી ચાલી રહી છે। આ રોડની આજુબાજુમાં જેટલી જગ્યા પર દેખાય છે તે બધી જગ્યા પાર્કિંગની જગ્યા છે। મિત્રો હાલ લાઈવ કામકાજ ત્યાં ચાલી રહ્યું છે। મિત્રો બધા ઝાડો કાઢી નાખીને પાર્કિંગ કરવાનું છે અને આ જે જગ્યા આગળની કામગીરી આજુબાજુની રોડ દેખાય છે તે પાર્કિંગની જગ્યા કામગીરી છે અને મિત્રો આ રોડની બંને સાઈડના વાહનો પાર્ક થશે। આ આજુબાજુમાં મેદાન જેવું સાફ સફાઈ કરવામાં આવે છે। આ કામગીરી તમે જોઈ રહ્યા છો કે 2 થી 4 કિલોમીટર દૂર પણ કામગીરી કરી રહ્યા છે, પાર્કિંગની વ્યવસ્થા કરી રહ્યા છે, કારણ કે મિત્રો લાખોની સંખ્યામાં લોકોની ભીડ ત્યાં આવશે, તેથી પાર્કિંગ વ્યવસ્થા એક પ્રશ્ન રહેશે, જેથી આ કામગીરી ચાલુ રહી છે। તમે જોઈ શકો છો કે વિડીયોમાં 20થી વધારે ટ્રેક્ટર અને 15થી જેટલા જીસીબી અને ટ્રક દોડી રહ્યા છે સાફ સફાઈ માટે અને પાર્કિંગ વ્યવસ્થા માટે। તમે જોઈ શકો છો કે આ પાર્કિંગની વ્યવસ્થા તરફ ગામથી લઈને ખંડોસણ ગામ સુધી કરવામાં આવી છે, જે 100 વીઘાથી 200 વીઘાના જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે। ત્યાં લાખોની સંખ્યામાં વાહનોનું પાર્કિંગ થશે મિત્રો। અને આ વિડીયોમાં તમને જાણકારી સારી લાગી હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જય વાડીનાથ, જય મહાદેવ।